કરણિયા પરિવાર પારુલબેન અને રાજભાઈ જેમણે સાહેબના ચાતુર્માસમાં ખૂબ જ ઉમળકાભેર લાભ લીધેલ છે. ચાતુર્માસ પ્રવેશમાં સામૈયાના સંપૂર્ણ લાભાર્થી તેમાં નવકાશીના લાભાર્થી 2,22,222 નો રકમો લખાવી મુખ્ય આધારસ્તંભ આજના રવિવારીય અનુષ્ઠાનનો સંપૂર્ણ લાભ એવા આ લાભાર્થી પરિવારનું આપણે બહુમાન કરી રહ્યા છીએ. આવો ને પ્રભુજી ઊંચા અંબરથી, આવો ને પ્રભુજી દર્શન કરવા તરસ આંગણી, હો દર્શન કરવા તરસ આંગણી. જરાસો કેળો મારો માનવા ભજરે ઓ ભાયા વીર ભજરે ઓ ભાયા વીર ભજરે. આવ્યો રે ઓ અવસર આવ્યો રે, આવ્યો રે ઓ અવસર આવ્યો રે. સન્માન કરવાનો અવસર આવ્યો રે, બહુમાન કરવાનો અવસર આવ્યો રે. ઓ અવસર આવ્યો રે, આવ્યો રે આંગણીએ, ઓ અવસર આવ્યો રે, આવ્યો રે આંગણીએ. આજના શુભ પ્રસંગે પારુલબેન અને રાજભાઈ શ્રીમાન મનસુખભાઈ મેઘજી ડોઢિયાનું બહુમાન કરી રહ્યા છે કે જેમણે ભિવંડીમાં હાલારીઓમાં ધર્મનો પાયો નાખ્યો. અનેક સંસ્થાઓમાં તેઓ પ્રમુખ કે ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. માનસ મંદિરના ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી છે. પાલિતાણા મુકામે ઓસ્વાળ યાત્રિક ગૃહના ટ્રસ્ટી છે. મુંબઈ સમાજ ઓસ્વાળ શિક્ષણ અને રાહ સંઘના સર્વોચ્ચ હોદ્દા પ્રમુખ તરીકે એમણે કાર્ય બજાવેલ છે. એવા એક સર્વમય પ્રિય શ્રી મનસુખભાઈ મેઘજી ડોઢિયાનું બહુમાન રાજભાઈ પારુલબેન એમના શુભ હસ્તે કરી રહ્યા છે. સાથે તપોવનના ટ્રસ્ટીઓ જોડાઈ રહ્યા છે. આવો उंगली पकड़ मेरी रास्ता दिखाता है, उंगली पकड़ मेरी रास्ता दिखाता है. चलना सिखाता, बोलना सिखाता है. तो बोलना अभी तो ये दादा माझी बन जाता है, अभी तो ये दादा माझी बन जाता है. ठोकर लगी मुझको रास्ता दिखाता है. મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે કે આપણે ભિવંડી જ્યારે આજથી 30 વર્ષ પહેલા આપણા કોઈ ગુરુ ભગવંતોથી પરિચિત નતા, આપણા જ ગચ્છસ્તરી આચાર્ય દેવ શ્રી લલિતશંકર સુરેશ્વર મહારાજાને ભિવંડી ફર્સ્ટ ટાઈમ લઈ આવનાર આ મનસુખભાઈ મેઘજી ડોઢિયા. અને ત્યારથી આજે યાત્રા આપણી ધર્મશાળા આગળ વધી છે. એનો મૂળ પાયો આ મનસુખભાઈએ નાખ્યો. અને આજે અત્યારે આપણે ભિવંડીની ગણના આખા વિશ્વમાં ધર્મનગરી તરીકે જે થઈ રહી છે તો એનો મૂળ પાયો આ મનસુખભાઈ છે. એવી મનસુખભાઈને આપણે બહુમાન કરી અને જે આપણે લાભ આપ્યો, આપણે બહુમાન કરવાનો મોકો આપ્યો એ બદલ
વંદન કરવા દર્શન કરવા પધારતા હો ત્યારે બધાએ ભલે 1 હોય કે 5 હોય કે 500 હોય એમને વિનંતી કરવાની સાહેબ આપ ભીવંડી ક્યારે પધારો છો આ ભાવ આપણે બધાએ ત્યાં પહોંચાડવાનો છે આગલું ચોમાસું નહીં તો એના પછીનું ચોમાસું તો ચોક્કસ આપણા ભીવંડીમાં થાય એવા ભાવ પણ આપણે સરે ધરવાના છે આપણા કચ્છતરીર આચાર્ય દેવ શ્રી લલિતશંકર સુરીશ્વર મહારાજા પણ ઘણી વખત આપણે કહે છે કે તમે ગુરુ ભગવંતોને અહીં ભીવંડી ચોમાસા માટે લઈ આવો પણ આપણા ક્યાંય પુણ્ય ઓછા પડે છે હજી સુધી આપણે એમાં કદાચ બહાર નથી પડ્યા પણ આપણા બધાના ભાવ હશે તો ચોક્કસ ગુરુ ભગવંતો અહીં પધારશે અને પધારશે કેમ કે અત્યારે 52 ગામની વસ્તી આપણા ભીવંડીમાં છે કદાચ ગુરુ ભગવંત આજ આપણા ગામડામાં જાય તો ન પહોંચી શકે ગામમાં હોય નહીં કોઈ અહીં આવશે તો આપણા 52 ગામને એમનો લાભ મળશે એવા ભાવ સાથે ફરી એકવાર બધાને વિનંતી આપ જ્યારે જાઓ ત્યારે સાહેબને વિનંતી કરજો પ્રણામ मेरे मालिक की दुकान में सब लोग खाता मेरे मालिक છેલ્લા મિત્ર મંડળ બહુમાન કરવા પધારી રહ્યું છે શ્રી જયેન્દ્રભાઈ વેરસી સાવલા પ્રમુખ તરીકે અને છેલ્લા મિત્ર મંડળ સાથે પધારો આજના લાભાર્થી પારુલબેન રાજભાઈ એમનું બહુમાન કરી રહ્યું છે બાકીના બહુમાન આપણે છેલ્લે લેશું અત્યારે અંજુલ ટાવર પાઠશાળાના બાળકો શ્રી વેરસી હીરા સાવલા પરિવાર બહુમાન કરે છે વેરસી હીરા સાવલા પરિવાર બહુમાન કરી રહ્યું છે તમામ મેમ્બર્સ જે પણ હાજર હોય આગળ પધારવા વિનંતી શાંતિભાઈ જયસુખભાઈ અને એમના ફેમિલી મેમ્બર અહીંયા જે હાજર હોય પધારશો ત્યારબાદ છેલ્લા મિત્ર મંડળ બહુમાન માટે પધારશો मेरे मालिक की दुकान में सब लोगों का खाता मेरे मालिक की दुकान में सब लोगों का खाता जो डर जैसा कर बदलेगा जो डर जैसा कर बदलेगा वैसा ही फलता मेरे मालिक की दुकान में सब लोगों का खाता मेरे मालिक की दुकान में सब लोगों का खाता जय हो मैंने सूरज से पूछा चंद्रा से पूछा पूछा कीमत तारों से मैंने सूरज से पूछा चंद्रा से पूछा पूछा कीमत तारों से तारों ने कहा घर रहने में पर पता मुझे मालूम नहीं ओ प्रभु जी मैं तुम्हें खत लिखता पर पता मुझे मालूम नहीं છેલ્લા મિત્ર મંડળ પાછળથી આપણે લેશો હવે આગળ પાઠશાળાનો પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે અંજુલ ટાવર પાઠશાળાના બાળકો તૈયાર રહેશો બોલો શ્રીજીને શાસન દેવ કી જય અંજુલ ટાવર પાઠશાળાના બાળકો પધારશો
હમણાં દરેકને વિનંતી, અત્યારે કોઈ પણ વાક્ષેપ માટે નહીં પધારતા, શાંતિ જાળવશો, ડિસિપ્લિન જાળવવા વિનંતી. આપણે હવે અડધી કલાક સ્થિરતા રાખશો. બે નૃત્ય છે, અંજુલ ટાવર જૈન પાઠશાળા તેમજ સુખ શાંતિ જૈન પાઠશાળાના બાળકો દ્વારા શરૂ થાય છે. પાઠશાળા બાળકો માટે એકવાર જોરદાર તાળીઓ. એમનો અનુમોદના કરીએ. કહેવાય કે આપણો જ્યાં સંઘ હોય, શ્રી પૃથ્વી હેમાંજલિ ત્યારે એમણે પોતાના અક્ષરોમાં લખી દીધું કે હેમ્પ્રો મહારાજ, મારા સંયમને દૂષિત થાય એવું પગલું ભરતા નહીં. ઉચ્ચાર કરવો હોય તો અહીંયા રહીને કરજો. આ પહેલો દિવસ.